ચલો જોવાનું છે નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપ. પહેલા તો નિષ્ક્રમણ એટલે કોની સાથે સંકળાયેલો વર્ડ છે? નથી કહેતા કે કોઈ નોકરીમાંથી નિષ્કાસિત કરી નાખ્યા. નિષ્કાસિત એટલે કાયમ માટે કાઢી મૂક્યા. પછી એ નોકરી વાળા એને લેવાના નથી, પાછા એ કંપની વાળા એને લેવાના નથી. તો એવી રીતે આપણે નિષ્ક્રમણ વેગ કે નિષ્ક્રમણ ઝડપ એટલે શું? તો તમે વિચારો, કોઈ પણ પદાર્થ હોય તો કોઈ પણ પદાર્થ આપણે ઉપર ફેંકીએ તો એ નીચે આવવાનો જ છે. કેમ નીચે આવશે? કારણ કે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં છે. એટલે પૃથ્વી એને શું કરશે? આકર્ષશે. પૃથ્વી શું કરશે ભાઈ? આકર્ષશે. એટલે પદાર્થ પાછો આવશે. પણ સાંભળજો, પણ જો પદાર્થને એટલો બધો વેગ આપીએ આપણે કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જતો રહે, એટલે પૃથ્વી એને ખેંચશે નહીં, પદાર્થ પાછો આવશે નહીં. એટલે કાયમ માટે જે પદાર્થ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જતો રહે. તો એના માટે જે ઝડપ હોય પદાર્થની કે જે વેગ હોય એને કહેવામાં આવે છે નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપ. તો એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય નિષ્ક્રમણ વેગ કે નિષ્ક્રમણ ઝડપની, કે આપેલ પદાર્થને, ભાઈ સાંભળજો, આપેલ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, પૃથ્વીના કેવા ક્ષેત્ર ભાઈ? ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર, ક્ષેત્રની બહાર લઈ જવા જરૂરી લઘુત્તમ ઉર્જા, જરૂરી લઘુત્તમ વેગ, એને કહેવામાં આવે છે નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપ. જવાબ શું? લઘુત્તમ નો મતલબ શું થયો? સમજો કે ધારો કે આનું આપણે વેગનું જે સૂત્ર, આ વેગનું જે જવાબ છે, ધારો કે આપણે આવ્યો 11 કિલોમીટર પ્રતિ કલાક, 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ ધારો કે. તો તમે 11 કરતા વધારે આપો તો બહાર જઈ શકે, પણ 11 કરતા ઓછું આપો તો બહાર જઈ શકે? ના જઈ શકે. યસ ઓર નો? એટલે આપણે જવાબ આપીએ છીએ લઘુત્તમ. શું જવાબ આપીએ છીએ બેટા? લઘુત્તમ. તો નિષ્ક્રમણ વેગ, નિષ્ક્રમણ ઝડપ એટલે આપેલ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર લઈ જવા માટે જરૂરી લઘુત્તમ વેગ, એને કહેવામાં આવે છે નિષ્ક્રમણ વેગ. બરોબર? તો હવે સાંભળજો, તો હવે આની અંદર આનું સૂત્ર આપણે કઈ રીતે મેળવીશું? તો પહેલા ધ્યાન આપજો. આપણે માની લો કે કોઈ એક m દળનો પદાર્થ અત્યારે P બિંદુ પાસે છે. ક્યાં છે બેટા? P બિંદુ પાસે. તો હવે આ m દળનો પદાર્થ P બિંદુ પાસે છે ને એનું પૃથ્વીના કેન્દ્રથી અંતર છે r. કેટલું અંતર છે ભાઈ? r. હવે મારે એને અહીંયાથી મારે અનંત અંતરે લઈ જવું છે. ક્યાં લઈ જવું છે ભાઈ? અનંત અંતરે. તો અહીંથી અનંત અંતરે લઈ જવા માટે મારે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું કરવું પડે? કાર્ય. કારણ કે આ પદાર્થને પૃથ્વી તો પોતાની તરફ ખેંચવાનું, પણ મારે અહીંયા નથી લઈ જવું, મારે વિરુદ્ધ દિશામાં લઈ જવું છે. એટલે એનો મતલબ એવો છે કે અહીંયા આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કંઈક કાર્ય કરવું પડે. બરોબર છે? હવે ધ્યાન આપજો. માની લો કે પદાર્થને અહીંથી અનંત અંતરે મોકલવો હોય તો આપણે કાર્ય કેટલું કરવું પડે? તો ઘણું બધું કરવું પડે, કારણ કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલવો છે. નજીક ક્યાંય મોકલવો નથી, બહાર મોકલવો છે. આપણે ઘણું બધું કાર્ય કરવું પડે. એટલે પહેલા આપણે સૂક્ષ્મ કાર્ય વિચારીએ. શું વિચારીએ બેટા? સૂક્ષ્મ કાર્ય. તો સૂક્ષ્મ કાર્ય પહેલા ગણીએ કે પદાર્થને ધારો કે પહેલા P થી Q લઈ જઈએ. ક્યાંથી ક્યાં લઈ જઈએ? P થી Q. તો આટલું સૂક્ષ્મ સ્થાનાંતરને હું dr કહું અને એને સંલગ્ન સૂક્ષ્મ કાર્ય હું લઈશ dw. તો dw સૂક્ષ્મ કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા શું થશે બેટા? સ્થાનાંતર. હવે બળ તો પદાર્થ અને પૃથ્વી વચ્ચેનું બળ, તો આપણને ખબર છે પૃથ્વીનું દળ કેટલું થાય ભાઈ? me. કેટલું દળ થાય ભાઈ? me. અને પદાર્થનું દળ છે m. તો અહીંયા બળ બરાબર Gm_me ભાગ્યા થશે r² ગુણ્યા શું થશે બેટા? dr. હવે આ તો થઈ ગયું સૂક્ષ્મ કાર્ય. શું થઈ ગયું ભાઈ? સૂક્ષ્મ કાર્ય. એટલે પદાર્થ ક્યાંથી ક્યાં લઈ ગયા? P થી Q. હવે મારે કુલ કાર્ય જોઈએ, અનંત અંતરે મોકલવા. ક્યાંથી ક્યાં મોકલવા માટે? અનંત અંતરે. તો કુલ કાર્ય dw બરાબર સંકલનમાં dw. હવે માની લો કે આપણે પૃથ્વી ઉપર ઉભા છીએ, એટલે આપણે અહીંયા છીએ, એટલે આપણે પૃથ્વીના કેન્દ્રથી આરી અંતરે છે. ક્યાં છે? પૃથ્વીના કેન્દ્રથી આરી. અને હવે આપણે મોકલવો છે ક્યાં? અનંત અંતરે. ક્યાં મોકલવો છે બેટા? અનંત અંતરે. તો અહીંયા સંકલનની જે લિમિટ હશે, શરૂઆતનું બિંદુ આરી, શરૂઆતનું અંતર આરી,
અને અંતિમ અંતર એને કહીશું અનંત. બરોબર. ચલો dw ની કિંમત મૂકીએ તો w બરાબર સંકલનમાં dw ની કિંમત જ્યારે મૂકીશું ત્યારે જે અચળ હશે એને કોમન કાઢી લઈશું તો g ગુરુત્વાકર્ષણનો અચળાંક, m પદાર્થનું દળ, m એ પૃથ્વીનું દળ, આ ત્રણેય પદો અચળ એટલે એ બધા બહાર જતા રહેશે તો gm me r⁻²dr આ રીતથી અનંત. આપણને ખબર છે કે r⁻²dr એનું જે સંકલન થાય એ સંકલન થશે ઇન્ટિગ્રેશન r⁻²dr એનો જવાબ થશે -1/r. તો અહીંયા મૂકી દઈએ તો w બરાબર gm me જવાબ આવશે -1/r. આ રીતથી અનંત. આ રીતથી અનંત. હવે કરીશું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પરંતુ અહીંયા માઇનસ છે એટલે આપણે લોઅર માઇનસ અપર કરીશું એટલે માઇનસ નિશાની આપણે મૂકવાની જરૂર પડે નહીં. તો w બરાબર gm me 1/re -1/અનંત. 1/અનંત નું મૂલ્ય 0 તો w બરાબર gm me ભાગ્યા re. એટલે આપણે આટલું કાર્ય કરવું પડે, પણ આ કાર્ય કઈ ઉર્જાના સ્વરૂપમાં કરવું પડે તો જવાબ છે ગતિ ઉર્જા. કે આટલી આપણે ગતિ આપવાની છે, આટલો આને આપણે એને વેગ આપવાનો છે, એટલે આ કાર્ય ગતિ ઉર્જાના સ્વરૂપે કરવું પડે એટલે બરાબર થશે ½ mv². હું અહીંયા ve લખીશ. ve ને કહેવામાં આવે છે નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપ. mm કેન્સલ કરીએ તો ve² નો જવાબ થશે 2gme ભાગ્યા re એટલે ve બરાબર √2gme ભાગ્યા re. હવે કામ કરીએ, આપણે re વડે ગુણીએ અને re વડે ભાગીએ. તો re વડે ગુણીએ અને re વડે ભાગીએ તો ve બરાબર √2gme re² ગુણ્યા re. પરંતુ આટલું જે પદ છે gme ભાગ્યા re², તો gme ભાગ્યા re² ને સ્મોલ g કહેવાય તો ve બરાબર √2ge re. અહીંયા તમે ge 9.8 મૂકી દો, re 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, re 6400 કિલોમીટર ને મીટરમાં ફેરવો એટલે ગુણ્યા 10⁻³ જે પૃથ્વીની ત્રિજ્યા છે. એ બધી કિંમત મૂકો તો ve નો તમને જવાબ મળે છે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આ જે થયું એ ve એટલે નિષ્ક્રમણ વેગ અથવા તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર થયું. હવે આનો મતલબ શું થયો કે ધારો કે અહીંયા પૃથ્વી પર કોઈ પદાર્થ હોય, એ પદાર્થને આટલી જ ઝડપ આપો કે એના કરતા વધારે ઝડપ આપો તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જશે, પરંતુ પદાર્થની ઝડપ એ ve કરતા ઓછી હશે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર જઈ શકશે નહીં. બીજી એક વસ્તુ કે આજે નિષ્ક્રમણ ઝડપની આપણે વાત કરીએ તો તમે નામ સાંભળ્યું છે બ્લેક હોલનું. બ્લેક હોલ શું છે કે કોઈ પણ પ્રકાશ એની પર આપાત થાય કે કોઈ પણ વસ્તુ એની નજીક જાય તો બ્લેક હોલ એને ગળી જાય છે, એમાંથી બહાર આવતું નથી. એનું રીઝન એવું છે કે બ્લેક હોલ માટે જે નિષ્ક્રમણ ઝડપ છે એ નિષ્ક્રમણ ઝડપ ખૂબ જ વધારે છે. એટલે ઇવન પ્રકાશ પણ એની ઉપર આપાત થાય ને તો પ્રકાશની ઝડપ કરતા પણ વધારે નિષ્ક્રમણ ઝડપ હશે બ્લેક હોલ. એટલે એમાંથી પ્રકાશ પણ બહાર આવતો નથી. એટલે એકવાર બ્લેક હોલ ઉપર લાઇટ પણ એકવાર આપાત થાય તો લાઇટ પણ એની અંદર જ જતી રહે છે. બરોબર છે. બીજું, આ જે નિષ્ક્રમણ વેગ છે કોની પર આધારિત છે તો અહીંયા જો મેં લખ્યું છે ge re. ge એટલે શું? ગુરુત્વ પ્રવેગ, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ, અને re એટલે પૃથ્વીની ત્રિજ્યા. તો અહીંયા નિષ્ક્રમણ વેગ એ કયા સ્થાનથી પદાર્થને મોકલો છે એની પર આધારિત છે. જેમ કે આપણે ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય એ પૃથ્વી કરતા, મૂન માટે પૃથ્વી કરતા ઓછું હોય. એટલે તમે સાંભળ્યું હશે ચંદ્ર પર જીવન શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે ચંદ્ર ઉપર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય ઓછું હોવાથી વાતાવરણમાંના વાયુઓ એ ચંદ્રની સપાટી પરથી છટકી જાય છે.
ત્યાં વાતાવરણ શક્ય નથી. જો ત્યાં વાતાવરણ શક્ય ના હોય તો પછી ત્યાં જીવન પણ શક્ય નથી. તો અત્યારે આપણે જો નિષ્ક્રમણ વેગ એટલે ફરીથી એકવાર આપેલ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર લઈ જવા માટે જે જરૂરી લઘુત્તમ વેગ હોય એને કહેવામાં આવશે નિષ્ક્રમણ વેગ. બરોબર. માની લો કે પદાર્થ m દળનો પદાર્થ છે, પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે છે ભાઈ? r અંતર. ધારો કે મારે અહીંયાથી એને અનંત અંતરે લઈ જવો છે, તો એ બહુ મોટું કામ છે. એટલે આપણે પેલા સૂક્ષ્મ કાર્ય વિચારીએ. તો અહીંયા m દળના પદાર્થને પહેલા p થી q લઈ જઈએ, સૂક્ષ્મ સ્થાનાંતર લઈ લઉં હું dr. તો કાર્યનું સૂત્ર છે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળનું સૂત્ર, બળ એટલે પદાર્થ અને પૃથ્વી વચ્ચે લાગતું બળ એ g m me ભાગ્યા r² ગુણ્યા dr. આ થઈ ગયું સૂક્ષ્મ કાર્ય. કુલ કાર્ય શોધવું હોય તો સંકલનમાં dw. હવે આપણે છીએ ધારો કે પૃથ્વીની સપાટી પર અને ત્યાંથી ક્યાં લઈ જવો છે? અનંત. એટલે આપણા માટે જે સંકલનની સીમા આવશે કેન્દ્રથી આરી અંતર એટલે આરી અને કેન્દ્રથી અનંત અંતર એટલે અનંત. dw ની કિંમત મૂકીએ. r⁻² સંકલન થશે -1/r. લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ અહીંયા માઇનસ હોવાને કારણે આ જે કાર્ય આપણે કરીએ છીએ એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં કરવું પડે. એટલે એને કીધું હાફ m ve². m કેન્સલ, તો ve² બરાબર 2gme/re. તો ve બરાબર √2gme ભાગ્યા re. હવે અહીંયા re થી ગુણી નાખીએ, re થી ભાગી નાખીએ. એટલે અહીંયા gme ભાગ્યા re² ને કહેવાય 2ge * re. અહીંયા ge અચળ છે 9.8, re જે છે 6400 કિલોમીટર. તો આ બધી કિંમતો અહીંયા મૂકો છો તો તમને મળે છે 11.2. એટલે અહીંયા જે નિષ્ક્રમણ ઝડપ છે પદાર્થની મિનિમમ એટલે લઘુત્તમ આટલી હોવી જોઈએ. આનાથી વધારે હોય તો પદાર્થ બહાર જઈ શકે, પરંતુ આનાથી ઓછું હોય તો પદાર્થ બહાર જઈ શકે નહીં. અને બીજી એક વસ્તુ કે આ નિષ્ક્રમણ ઝડપ કોની પર આધારિત છે? તો કે કયા સ્થાનેથી પદાર્થને બહાર લઈ જવાનું છે. પૃથ્વી પરથી લઈ જવાનો હોય તો એ પૃથ્વી પર આધારિત છે, ચંદ્ર પરથી લઈ જવાનો હોય તો એ ચંદ્ર પર આધારિત છે. બરોબર. તો આ જે છે એ નિષ્ક્રમણ ઝડપ અથવા તો નિષ્ક્રમણ વેગ.